નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 21/6/2024 સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે ચોમાસું આગામી 72 કલાકમાં આગળ વધશે। તેવું 72 કલાકમાં મોટાભાગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે અને 28 આસપાસ દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા છે અને 3 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની શક્યતા જેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે। તો આગામી 72 કલાકમાં ચોમાસાનું આગમન થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તો આહવામાં ડાંગ, વલસાડ, નવસારીની આગાહી કરાઈ છે, જે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર, ભાવનગર, બોટાદ, ખંભાળિયા જેવા વિસ્તારોમાં જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તારપુરા અને પાલનપુર, મહેસાણા, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 30 જૂન સુધી ગુજરાતમાં ઘણા ભાગોમાં રહેશે વરસાદી વાતાવરણ। જે ભાગોમાં ભારે વરસાદ રહેવાની શક્યતાઓ પણ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરવામાં આવી રહી છે। તો 23 તારીખની વાત કરવામાં આવે તો જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ રહેવાની શરૂઆત થશે, જેને ત્યારબાદ ચોમાસું 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં સમાવેશ, જ્યારે કે મોટાભાગ વિસ્તારોમાં 24 થી 26 જૂન વચ્ચે મેઘમહેર જોવા મળી શકે છે। આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતની આ વરસાદની શરૂઆત જોવા મળી શકે છે। તો અને 30 સમગ્ર ગુજરાતમાં વરસાદની શરૂઆત જોવા મળવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે અને 23 જૂન સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ચોમાસાની 30 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં જામશે વાતાવરણમાં પલટો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે અને 24 થી 26 જૂન સુધીમાં વાતાવરણનો પલટો આવશે। જે દક્ષિણ ગુજરાતમાં અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં જ્યાં વરસાદનો માહોલ જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી રહી છે। તો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 35 તાલુકામાં વરસાદનું વાતાવરણ જોવા મળી શકે છે, જેમાં વલસાડ ઉપરાંત 8 ઇંચ જેવો વરસાદ જોવા મળી રહ્યો હતો, જે 2 ઇંચ જેવો વરસાદ જોવા મળશે, જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતના અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। આવી જ રીતે ખેડૂત મિત્રો ફળી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।